નીલા, આ તે કેવો પ્રકોપ ઉતર્યો છે આપણા પરિવાર પર. મારા સંસ્કાર આવા, મારા સંતાનો આવી ભૂલ કરી જ કઈ રીતે શકે? અને એમાં પણ ક્રિશ. અરે એ તો મારો અભિમાન હતો અને એણે જ એના નાના ભાઈની પત્ની સાથે ક્રિશ, ક્રિશ, તું ક્યાં હતો બેટા આખી રાત? અને તારો ફોન પણ બંધ આવે છે. તને ખબર છે અમને બધાને તારી કેટલી ચિંતા થતી હતી. જા હવે જઈને ફ્રેશ થઈ જા, હા? અને થોડું ખાઈ લેજે. તે ગઈકાલથી કંઈ ખાધું નહીં હોય. જા બેટા. ક્રિશ કોઈ જવાબ નથી આપતો એટલે મને બહુ ટેન્શન થાય છે. મને જવા દે શૌર્ય. પહેલા મારી વાતનો જવાબ આપીને જા. બોલ આ બધાને કે તે જે કંઈ પણ કહ્યું એ બધું જૂઠું છે. હું મારા બાળક માટે ખોટું શું કામ બોલું? કારણ કે તું બસ કિયારા, હવે એક પણ શબ્દ આગળ ના બોલીશ. કેમ સત્ય સાંભળવાની તાકાત નથી? જે તું બોલી રહી છે ને સત્ય નથી, આ કાવતરું છે તારું. ઓહ, એમ વાત છે તો આપ પુરાવા બધાને. તને પુરાવા પણ આપીશ, પણ હમણાં તું ખોટું બોલી રહી છે. શૌર્ય, તું તારી પત્નીને ખોટી કહી રહ્યો છે? હા મમ્મી, કારણ કે હું આને સારી રીતે ઓળખું છું. પણ મને એ નથી સમજાતું કે ક્રિશ કેમ કંઈ બોલતો નથી. એના પર આટલું મોટું એલિગેશન લાગ્યું છે, એના ચારિત્ર પર સવાલ ઉઠ્યો છે, તેમ છતાંય ચૂપચાપ ઊભો ઊભો સાંભળે છે. જે કિયારા કહી રહી છે એમાં કેટલું સત્ય છે એ તારે જ કહેવું પડશે ક્રિશ. હા ક્રિશ, ક્રિશ, આ કિયારા જે પણ કંઈ કહે છે એ સાચું છે? બોલ ને ક્રિશ, કંઈક તો બોલ. મને એ રાતનું કંઈ યાદ નથી. એટલે તને તારી જાત પર ભરોસો નથી કે તું નિર્દોષ છે? બોલ ને ક્રિશ, બોલ. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો બસ. આજે પહેલી વાર તને મારો દીકરો કહેતા પણ મને શરમ આવે છે ક્રિશ. મમ્મી, મને પૂરેપૂરી ખાતરી છે કે ક્રિશભાઈ નિર્દોષ છે. તો પછી બોલતો કેમ નથી? ક્યાં જાય છે તું? આ પૂછવાનો અધિકાર તું ગુમાવી ચૂક્યો છે શૌર્ય. સાસુમાં હું ડોક્ટરને મળીને આવું. મને બહુ પેટમાં દુખે છે. તમે આ રાક્ષસને ઘરમાં રાખીને તમે બહુ મોટી ભૂલ કરી છે. રાધા, અરે હા, તમે શું કરો છો? શું થયું ડોક્ટર સાહેબ? તમે આ બધું મારા હાથમાંથી કેમ લઈ લીધું? તમે આમ કામ કરતા કરતા વિચાર ના કરો, અને જો તમારે વિચાર કરવા હોય તો કામ ના કરો. અત્યારે આ કાતરથી તમારી આંગળી કપાઈ ગઈ હોત તો
આઈ સોરી ડૉક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. લાવો હું કરી દઉં છું. ના રહેવા દો, હજી ડ્રેસિંગનો સામાન છે, પછી કરજો. શાંતિથી, શાંત મનથી કામ કરો. તમને એવું લાગતું હોય તો તમે બહાર જઈને આંટો મારી આવો, ફ્રેશ એર લઈ આવો, પણ જે પણ કામ કરો એ વ્યવસ્થિત રીતે કરો. ચલો આપણે તમારા ઘરે જઈને એમને જોઈ આવીએ, કારણ કે હમણાં તો અહીંયા બધું બહુ જ અસ્તવ્યસ્ત છે. ચાલો. મમ્મી, યારા, પપ્પા ક્યાં છે? ક્યાં છે પપ્પા? કિયારા, પપ્પા, 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 મારા પપ્પા, પપ્પા, મારાથી તમારી આ હાલત નથી જોવાતી પપ્પા. તમને ખબર છે મેં તમને લોકોને મળવાની કેટલી રાહ જોઈ. મેં ઘણી વાર તમને ફોન કરવાના પ્રયત્નો કર્યા, પણ તમારો ફોન પણ ના લાગ્યો. પપ્પા, મને તમારી બહુ ચિંતા થાય છે પપ્પા, મને તમારી બહુ ચિંતા થાય છે. મારા પપ્પા, મેં તમને હંમેશા રૂઆબમાં જોયા છે, અને આજે તમને આમ પથારીમાં પડેલા હું નથી જોઈ શકતી પપ્પા, હું નથી જોઈ શકતી. કિયારા, કિયારા, શું થયું બેટા? શું થયું? મમ્મી, આઈ એમ સો સોરી. સોરી? પણ શેના માટે? મમ્મી, મેં આજ સુધી તમને લોકોને બહુ હેરાન કર્યા, બહુ તકલીફો આપી, બહુ દુઃખ આપ્યા. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો એના માટે. મેં આજ સુધી જે કંઈ પણ કર્યું ને એનો મને બહુ પસ્તાવો છે. આઈ એમ સો સોરી મમ્મી, આઈ એમ સો સોરી. મમ્મી, પણ હવે તું ચિંતા ના કરીશ હા, પપ્પા બહુ જલ્દી સારા થઈ જશે, પછી આપણે 3 જણ સુખેથી રહીશું. હવે પપ્પાનું ધ્યાન હું રાખીશ, અને તારું પણ મમ્મી. નીલા, આ તે કેવો પ્રકોપ ઉતર્યો છે આપણા પરિવાર પર. મારા સંસ્કાર આવા, મારા સંતાનો આવી ભૂલ કરી જ કઈ રીતે શકે? અને એમાં પણ ક્રિશ. અરે એ તો મારો અભિમાન હતો, અને એણે જ એના નાના ભાઈની પત્ની સાથે ક્રિશભાઈ, ક્રિશભાઈ દરવાજો ખોલો. ક્રિશભાઈ, ભાઈ કઈ કરી ના લે. ક્રિશભાઈ, ક્રિશભાઈ દરવાજો ખોલો પ્લીઝ.
ક્રિશભાઈ ક્રિશ મમ્મી હા બેટા મારે તને એક ખુશખબરી આપવી છે. ખુશખબરી હા મમ્મી, હું પ્રેગ્નન્ટ છું. શું હા મમ્મી, તું નાની બનવાની છે. અરે વાહ! હા તો ખુશ ખબર છે ભાભી, તમે નાની બનવાના છો. કોંગ્રેચ્યુલેશન બેટા. તમે તમે અહીંયા શું કરો છો? હા, નીકળો આ ઘરમાંથી. આઈ સેડ ગેટ આઉટ. કિયારા શાંત થઈ જા. હવે ધનરાજ આ જ ઘરમાં રહે છે. હા બેટા, એકચ્યુઅલી તારા પપ્પાને ગમે ત્યારે હોસ્પિટલ લઈ જવા પડે છે, એટલે ધનરાજ જ મને હેલ્પ કરે છે. એમણે હોસ્પિટલની સાથે સાથે ઘરની અને ઓફિસની બંનેની જવાબદારી લઈ લીધી છે. આપણે એમને જેવા સમજતા હતા ને બેટા, એ એવા બિલકુલ નથી. એ બહુ સારા છે. આપણી સમજવામાં ભૂલ થઈ છે. આઈ એમ સો સોરી. મારી સમજવામાં ભૂલ થઈ ગઈ. પ્લીઝ મને માફ કરી દો. મારાથી ગુસ્સામાં ગમે તેમ બોલાઈ ગયું. એન્ડ યસ, થેન્ક યુ સો મચ. તમે મારા મમ્મી પપ્પા માટે જે કંઈ પણ કરી રહ્યા છો એના માટે થેન્ક યુ. તમારો ખૂબ 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 આભાર માનું છું હું. અરે બેટા, મારી સામે આ રીતે હાથ જોડવાની સેટ પણ જરૂર નથી. અરે રાજેશભાઈ તો મારા માટે મોટા ભાઈ સમાન છે, અને રાજેશભાઈનું ઘરે મારું જ ઘર છે ને, હે ને ભાભી? હે બેટા, તું સેટ પણ ચિંતા ના કરીશ. હવે હું બધું સંભાળી લઈશ. રાજેશભાઈને પણ અને આ ઘરને પણ. ને અત્યારે છે ને તારે તારી તબિયતનું ધ્યાન રાખવાની વધારે જરૂર છે, બરાબર ને ભાભી? હા. એટલે ભાઈ ભાભીની ચિંતા તું મારા પર છોડી દો બેટા. ને બેટા, પોતાના લોકોનો આભાર ન માનવાનો હોય, કારણ કે અત્યારે હું જે કંઈ પણ કરી રહ્યો છું એ મારી ફરજ છે. ઠીક છે, તો હવે મને મોડું થઈ રહ્યું છે. હવે મારે નીકળવું પડશે. ઠીક છે બેટા, ચાલ. ક્રિશભાઈ ચોરી એક કામ કર, દરવાજો તોડી નાખ. હા. ક્રિશભાઈ ક્રિશ ક્રિશ ક્રિશભાઈ ક્રિશ 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 હે ભગવાન, અમારો દીકરો ક્રિશ! શું થયું તને ક્રિશ? હર્ષ, ક્રિશ! અરે આને ઉઠાવો. ક્રિશભાઈ ક્રિશ 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 બેટા ઉઠ ને. ક્રિશ! હે ભગવાન, મારા ક્રિશને શું થઈ ગયું? ક્રિશ! હલો ડૉક્ટર, જલ્દીથી ઘરે આવી જાઓ. મારા ભાઈને વાગેલું છે માથામાં. પ્લીઝ જલ્દી આવો. હા. ભાભી પ્લીઝ, ડૉક્ટર ના આવે છે આજ સુધી પાણી નહીં આપતા. બહુ સ્ટ્રેસમાં હોય એવું લાગે છે. મેં હમણાં ઇન્જેક્શન મૂકી દીધું છે, એટલે 3-4 કલાકમાં ભાનમાં આવશે. અને જેવા ભાનમાં આવે એટલે મને બોલાવી લેજો, હું તરત જ આવી જઈશ.
ડૉક્ટર એનીથિંગ સિરિયસ? હવે એ તો એ ભાનમાં આવે પછી જ આપણને ખબર પડશે. કદાચ હોસ્પિટલમાં એડમિટ પણ કરવા પડે. ચાલ તો હવે હું રજા લઉં. જી થેન્ક યુ. હદ થાય છે. સાવ છેલ્લી પાયરીનું કામ કર્યું છે ક્રિશે. ધીસ ઇઝ અનએક્સેપ્ટેબલ. આટલો છીછરો જીવ છે ક્રિશ. આ તું શું બોલે છે હર્ષ? તો બીજું શું બોલું? પહેલે રાધાએ પરાક્રમ કર્યું અને હવે આ ક્રિશ. નાણાવટી પરિવારનું નામ બોડી નાખ્યું છે બંને પતિ પત્નીએ. મારી વાત તો સાંભળ. આમાં સાંભળવા જેવું રહ્યું છે શું? મને તો જ્યારથી સાંભળવા મળ્યું છે ને ત્યારથી મમ્મીની ચિંતા થાય છે. એક પછી એક આઘાત સહન કરવા પડે છે એમને. જો એમની તબિયત બગડી અને એમને કંઈ થઈ ગયું તો કોણ જવાબદાર રહેશે? મમ્મીએ કેટલું મોટું નામ બનાવ્યું છે. જો બહાર લોકોને ખબર પડશે કે ક્રિશે એના નાના ભાઈની પત્ની સાથે જ. છી, મને તો બોલતા પણ શરમ આવે છે. નીલા, જો આ વાત બહાર ગઈ ને તો આપણો બધો બિઝનેસ ઠપ થઈ જશે. કોઈ આપણી સાથે બિઝનેસ નહીં કરે. આપણે ફરીથી રસ્તા પર આવી જઈશું. તું કેમ આટલું નેગેટિવ વિચારે છે? હર્ષ, તું પહેલા મારી વાત સાંભળી લે. મારે શૌર્ય સાથે વાત થઈ છે. એના કિયારા સાથે પતિ પત્ની જેવા કોઈ સંબંધ જ નથી. પણ એ વાતને ક્રિશ અને કિયારા વચ્ચે જે થયું છે એની સાથે શું લેવા દેવા? અરે લેવા દેવા છે. આપણે કિયારાને બહુ સારી રીતે ઓળખીએ છીએ. એણે પાસ્ટમાં જે કર્યું ને એ બધું જ આપણને ખબર છે. તો પછી આ વાત પર રિએક્ટ કરતા પહેલા આપણે સાચું શું છે ને એ જાણી લેવું જોઈએ. જોયું ને ભાભી, પેલું કહેવાય છે ને કે ભગવાનના ઘરમાં ન્યાય છે. મોડું થાય પણ સારું જ થાય. જો ને એક બાજુ તમારી દીકરીને સારા દિવસો જઈ રહ્યા છે ને બીજી બાજુ રાજેશભાઈ પણ ધીમે ધીમે રિકવરી કરી રહ્યા છે. હા ધનરાજ, લાગે છે ભગવાન બધે જ બાજુથી ખુશીઓ આપી રહ્યા છે. હા ભાભી. અને હા ભાભી, હજુ એક ખુશ ખબર બાકી છે. હો, એટલે તમને નથી ખબર? ખુશ ખબર એ છે ભાભી, તમારી રાધાને પણ સારા દિવસો જઈ રહ્યા છે. શું વાત કરો છો? સાચે? હા હા ભાભી, સાચે. અરે હા ભાભી, ક્યારનો હું એ વિચારીને ખુશ થઈ રહ્યો છું કે જુઓ ને, એક બાજુ તમારી કિયારા માં બનવાની છે, બીજી બાજુ રાધાને પણ સારા દિવસો જઈ રહ્યા છે. એટલે ભાભી, તમારી ઘરે એક સાથે બબ્બે પારણા બંધાશે. ને આવી પરિસ્થિતિમાં તમારાથી વધારે નસીબદાર બીજું આ દુનિયામાં કોણ હશે ભાભી? મને કહો તો. નસીબદાર કે પછી બદનસીબ? ધનરાજ, હું એવી માં છું ને જેની દીકરીએ જ મારી છાતીમાં ખંજર ઘોપ્યું છે. હું તમારી ભાવના સમજી શકું છું ભાભી. એક બાજુ તમે સતી સાવિત્રીની જેમ યમરાજના હાથમાંથી પોતાના પતિનો જીવ ખેંચી લાવ્યા, ને બીજી બાજુ ગંગાના પવિત્ર પાણીની જેમ ખળખળ વહી રહી છે તમારી મમતા. ભાભી, હું તો કહું છું કે ભલે રાધાએ ગમે તેટલી મોટી ભૂલ કરી હોય પણ છેવટે છે તો તમારી દીકરીને. મને એક વાત નથી સમજાતી ભાભી, સગી દીકરી હોવા છતાં એ પોતાના મા બાપ સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? અરે શું નથી કર્યું તમે એના માટે? પોતાના જીવથી વધારે એને પ્રેમ કર્યો છે. આ દુનિયાની દરેકે દરેક ખુશી આપી છે એને, અને બદલામાં શું મળ્યું તમને? આટલી એહસાન ફરામોશ નીકળશે ને એ મને ખબર નથી ભાભી. ભાભી, હું તો માનું છું કે આવી પરિસ્થિતિમાં દીકરીએ પોતાના મા બાપની સેવા કરવાની હોય, પિતાના માથા પાસે બેસવાનું હોય, પોતાની માના આંસુ લૂંટવાના હોય, પણ એ છે ક્યાં? બસ પોતાની દુનિયામાં ખુશ છે, નથી પડેલી એને પોતાના મા બાપની કે આ ઘરની. સોરી ભાભી, નાના મોડે કંઈક વધારે પડતું બોલાઈ ગયું હોય તો સોરી. પણ ભાભી છોડો ને બધું.
ભૂલી જાઓ. જે થવાનું હોય તે થઈ ગયું ને, જે થવાનું નથી એ વિચારવાનો કોઈ મતલબ પણ નથી. તમે ચિંતા ન કરો ભાભી, હું છું તમારી સાથે. હા, તમારા માટે, રાજેશભાઈ માટે. અરે તમે બંને જણાએ આખી જિંદગી પુણ્ય જ કર્યું છે ભાભી. એ કદાચ ભગવાને મને એટલે જ તમારી સેવા કરવા માટે અહીં મોકલ્યો છે. તમે ચિંતા ના કરો ભાભી. ભલે એ તમારી સગી દીકરી તમારી સાથે હોય કે ના હોય, પણ આ ધનરાજ તમારો સાથ ક્યારેય નહીં છોડે ભાભી. અમારું પ્રોમિસ છે. ધનરાજ, તમે ખૂબ સારા છો. આજે સગા જેટલા અમારે પડખે નથી ઊભા ને, એટલા તમે અમારા પડખે ઊભા છો. કયા જન્મે નક્કી તમે મારા દીકરા જ હશો. બસ ભાભી, આજ તો હું ઈચ્છતો હતો. હવે તમારા દિલમાં રાધા માટે માત્ર નફરત જ બાકી રહેશે, અને મારા માટે અંધવિશ્વાસ. અને જોત જોતામાં એ વિશ્વાસઘાત ક્યારે બની જશે એની તમને ખબર પણ નહીં પડે.